તો આ તરફ વાત કરીએ જ્યાં જમ્મુ કાશ્મીરમાં કુદરતનો કહેર છે અને ગુજરાતીઓ અટવાયા છે। જમ્મુ કાશ્મીરના રામબનમાં 50 ગુજરાતીઓ ફસાયા છે અને બનાસકાંઠા અને ગાંધીનગરના 50 લોકો અટવાયા। પાલનપુરના 20, ગાંધીનગરના 20થી વધુ લોકો ફસાયા છે અને બનાસકાંઠા કલેક્ટરે રામબન કલેક્ટરનો સંપર્ક કર્યો છે। બચાવ ટુકડી ઘટના સ્થળે જવા રવાના થઈ છે। મોડી રાત સુધીમાં તમામને સલામત સ્થળે ખસેડવામાં આવશે। તો મહત્વના સમાચાર, એક તરફ ભારે વરસાદ છે, વાદળ ફાટવાનો કુદરતનો કહેર જમ્મુ કાશ્મીરમાં વર્તાઈ રહ્યો છે અને સાથે રામબન અત્યારે જળમગ્ન થઈ ચૂક્યું છે અને તે વચ્ચે ગુજરાતીઓ અટવાયાના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રામબનની અંદર 50 ગુજરાતીઓ ફસાયા છે અને બનાસકાંઠા સાથે ગાંધીનગરના 50 જેટલા લોકો છે ત્યાં આગળ ફરવા માટે ગયા હતા અને તે દરમિયાન તેઓ ત્યાં ફસાઈ જવા પામ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાયા છે। રતનસિંહ, જે રીતે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ફરીથી રતનસિંહનો સંપર્ક કરીશું, પરંતુ અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે ત્યાં આગળ વાદળ ફાટ્યું અને ત્યારબાદ કેવી સ્થિતિ છે રામબનમાં તે સ્પષ્ટ દેખાય છે અને એક તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા અને સમગ્ર રામબન અત્યારે જળમગ્ન થઈ ચૂક્યું છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે રીતે વરસાદ એક તરફ વરસી રહ્યો છે અને બીજી બાજુ જે આ ટેમ્પા છે, જે આ ટ્રકો છે તે પણ નદીઓમાં ફેરવાઈ ગયેલા રસ્તાઓ પર અત્યારે ફસાઈ જવા પામી છે। પરંતુ આ દ્રશ્યો અત્યારે જે સામે આવ્યા છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ને ત્યારબાદ વાદળ ફાટ્યા બાદના દ્રશ્યો છે। વધુ વિગતો સાથે રતનસિંહ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે। રતનસિંહ, બારામુલ્લાની સાથે સાથે અનેક વિસ્તારોમાં અત્યારે જમ્મુ કાશ્મીરમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાથે ગુજરાતના 50 જેટલા લોકો પણ અત્યારે ત્યાં આગળ અટવાઈ ચૂક્યા છે। રામબનની અંદરના સ્થિતિ વણસી છે અને તેની વચ્ચે બનાસકાંઠા, ગાંધીનગર સહિતના લોકો ત્યાં ફસાયા। શું વિગતો સામે આવી રહી છે અને કયા પ્રકારની તૈયારીઓ અત્યારે અહીંનું તંત્ર કરી રહ્યું છે? ચોક્કસ કુશાગ્ર કહી શકાય કે જમ્મુ કાશ્મીરમાં ખરાબ મોસમને લઈને અત્યારે જે મુશ્કેલના ગાંધીનગર અને જે બનાસકાંઠાના જે કહી શકાય કે 50 જેટલા મુસાફરો છે તે ફસાયા છે। અત્યારે તમામ મુસાફરો જે છે તે સેફ હોવાનું જે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર છે તે જણાવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે ખરાબ મોસમને કારણે મુસાફરો છે તે ફસાયા છે અને પાલનપુરના જે 20 મુસાફરો છે તે નજીકનો જ્યાં આગળ જે કેમ્પ છે ત્યાં આગળ લઈ જવાયા છે। કહી શકાય કે રાત્રે જે નજીકના સેન્ટર હોમમાં રહેશે અને સવારે ત્યાંના તંત્ર સાથે જે રીતે વાતચીત કરી અને એમને રવાના કરાવે છે। કહી શકાય કે હાલ ત્યાં તો જે રસ્તાઓ તૂટેલા હોવાથી અનેક વાતાવરણ ખરાબ છે અને ત્યાં ખરાબ હોવાથી સવારે પરિસ્થિતિ જોઈને ત્યાંથી નીકળવામાં આવશે। ત્યારે તમામ લોકો જે છે તે શ્રીનગરની બસમાં જે ફરી રહ્યા હતા ત્યારે અત્યારે તો રસ્તામાં છે તે ફસાયા છે। ત્યારે જે લોકો સવાર સુધી તમામ ફસાયેલા લોકોને મોડી રાત સુધી અત્યારે તો સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। ત્યારે જે રામબન જિલ્લાના જે કલેક્ટર છે તે કલેક્ટરે ખાતરી અપાવી છે કે તમામ લોકો જે છે અત્યારે તો સેફ છે। કુશાગ્ર અને સાથે ત્યાંના પરિવારજનો, કેટલા લોકો ત્યાં હતા, બનાસકાંઠાના કેટલા લોકો છે જે અત્યારે ત્યાં ફસાયેલા છે ને તેમના પરિવારજનો સાથે શું તેમનો સંપર્ક થયો છે? આપનો સંપર્ક થયો તો પરિવારજનો શું કહી રહ્યા છે? ચોક્કસ જે રીતે કુશાગ્ર અત્યારે તો જે રીતે કલેક્ટર છે, જે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરે અત્યારે જે રીતે તેમનો સંપર્ક કર્યો છે ને સંપર્કમાં જે રીતે જાણવામાં આવ્યું છે કે જે લોકો, જે તમામ લોકો ફસાયેલા હતા તેમને સુરક્ષિત રીતે બચાવ લેવામાં આવ્યા છે ને બાદ જે રીતે જે કેમ્પ છે તે કેમ્પમાં રખાવવામાં આવ્યા છે। કહી શકાય કે અત્યારે જે તમામ જે 50 લોકો હતા તેમાંથી 30 લોકો છે તે ગાંધીનગરના છે અને બનાસકાંઠાના જે 20 લોકો તે રહેવાસી પાલનપુરના છે ને તમામ લોકો અત્યારે તો જે કેમ્પમાં છે ને સુરક્ષિત રીતે રાખવામાં આવેલા છે। કુશાગ્ર બિલકુલ, અને આ લોકોનો જ્યારે સંપર્ક થયો ત્યારે કેટલા સમયથી તેઓ ત્યાં આગળ ફસાયેલા છે અને આ સ્થિતિ જ્યારે નિર્માણ પામી ત્યારે કેટલા સમયથી કોઈ ત્યાં આગળ તંત્ર તેમને મદદે પહોંચ્યું છે કે કેમ? શું જાણકારી તેમની પાસેથી મળી રહી છે? ચોક્કસ કુશાગ્ર જે રીતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જે રીતે વાત કરી છે તો જે જમ્મુ કાશ્મીર છે ને જમ્મુ કાશ્મીરના જે રામબન જિલ્લાના નેશનલ હાઈવે 14 ઉપર જે 50 જેટલા લોકો જે છે ફસાયા હતા ને છેલ્લા સતત જે 3 થી 4 કલાક સુધી જે લોકો ફસાયેલા હતા અને ત્યારબાદ જે રીતે જે બચાવ ટીમ કામગીરી તે આગળથી ઘટના સ્થળે પહોંચી હતી ને ત્યારબાદ જે બચાવ કામગીરી છે તે ઘટના સ્થળે પહોંચીને તમામ લોકોને જે
છે સુરક્ષિત રીતે બહાર ગાડીને. અત્યારે તો જે નજીકમાં આવેલો કેમ્પ છે ત્યાં આગળ સુરક્ષિત રીતે રખાયેલા છે કુશાગ્ર. જી રતનસિંહ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ અત્યારે જે રીતે આ સ્થિતિ વણસી છે ને તેની વચ્ચે અનેક ગુજરાતીઓ છે જે જ્યાં જમ્મુ કાશ્મીરના રામબનમાં પણ ફસાયા હોવાનું માહિતી સામે આવી છે.